આ તરફ જીતુ વાઘાણી પણ પહોંચ્યા હતા પોતાના મતદાન કરવા માટે પોતાના મતક્ષેત્રમાં। જીતુ વાઘાણીની સાથે તેમના પરિવારજનો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી। તો આજે સવારથી જ તમામ લોકો પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે। જીતુ વાઘાણી પણ જ્યારે પહોંચ્યા હતા મતદાન કરવા માટે તેના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તેમના પરિવારજનો સાથે અને કાર્યકર્તાઓની સાથે તેઓ પહોંચ્યા હતા મતદાન કરવા માટે। તો જીતુ વાઘાણી સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂતે ખાસ જે વાતચીત કરી હતી સાંભળીશું। જીતુભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે। જીતુભાઈ, આજે તમે પણ મતદાન કર્યું છે અને ગુજરાતમાં મોટા પાયે મતદાન ચાલી રહ્યું છે, શું કહેશો? નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ છે, અમિતભાઈ શાહનું નેતૃત્વ છે, બંને ગુજરાતી છે, ગુજરાતમાં મતદાન કર્યું છે। દેશ, મને એવું લાગે છે કે લોક શિક્ષણ માટે નરેન્દ્રભાઈએ જે પ્રકારે મહેનત કરી છે, રાજ્ય હોય કે દેશ હોય, એક પ્રશિક્ષણનું કામ એમણે કર્યું છે મતદાતાઓ માટે। વહીવટીતંત્ર હોય એમણે પણ કર્યું છે, અલગ અલગ પ્રકારે જિલ્લાઓમાં અનેક જગ્યાએ જોયું છે, અમદાવાદ હોય, ભાવનગર હોય, સુરત હોય, ખાસ કરીને બરોડા હોય, અલગ અલગ પ્રકારની અલગ અલગ થીમ સાથે એક ફન સ્ટ્રીટ થાય, સેમિનારો થાય, પેઇન્ટિંગ થાય, અલગ અલગ પ્રકારના વિકલાંગો હોય, યુવાનો હોય, બહેનો હોય, એના પ્રકારના બૂથની વ્યવસ્થાઓ થાય। હું માનું છું કે ગુજરાતની અંદર એક અલગ પ્રકારની લોકશાહીમાં તમામ લોકોએ મતદાન કરવું જોઈએ। હું સતત કાયમ કરતો આવ્યો છું। હું અત્યારે રહું છું ગાંધીનગર અને ગાંધીનગરના ક્ષેત્રમાં મારું નામ દાખલ કરી શકું, પરંતુ આ મારો રાજકોટ અને સૌરાષ્ટ્ર એ મારું વતન છે અને વતનમાં હું મતદાન કરું એ યોગ્ય ગણાય। એ ગણતરીએ અત્યારે જ હું આવ્યો છું અને આ મતદાન કરવા માટે ગયો છું। બાપા, વર્ષોથી આપ રાજકારણમાં છો, દેશની પ્રજા કોની સાથે હોય એવું લાગે છે આપને અત્યારે? એ ન કહી શકું। હું ફરતો નથી એટલે હું કાંઈ કહી ન શકું। બાપા, ડિજિટલ વોટ થવો જોઈએ, હે, ઈમેલ થી વોટ થવો જોઈએ, શું કહો છો? ના, મેં તમને વાત કરી ને હમણાં કે લોકોના વિચારો શું ચાલે છે એને હું જાણતો નથી। હું ક્યાંય ફરવા ગયો નથી, કોઈ પ્રચાર કરવા માટે ગયો નથી, મને શું ખબર હોય? દેશની સુરક્ષા, દેશના લોકો નરેન્દ્રભાઈને આપના આશીર્વાદ છે, દેશના લોકો શું વિચારી રહ્યા છે 5 વર્ષ એમના હવે શાસન તો દરમિયાન? દેશના લોકોની વાત દેશના લોકો એ મને ન ખબર હોય। બાપા, નરેન્દ્રભાઈને આશીર્વાદ આપો છો? અરે નરેન્દ્રભાઈ